બેઝિક ગણિતને આગળ વધારતા આપણે ગણિત રૂપી ઇમારતને વધારે મજબૂત બનાવવા માટે આગળના ધોરણની અંદર દરેક ક્વેશ્ચનની અંદર જે વાત એટલે કે જે ગણિતની બેઝિક વાતો આવે છે તેની અંદર ધોરણ 8 ની અંદર આપણે સર પહેલું ચેપ્ટર સંખ્યા પદ્ધતિ શીખા, જે ચેપ્ટર આગળ 9, 10 અને ઉચ્ચ અભ્યાસની અંદર તે સાથે સાથે આવવાનું છે। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 8 ની અંદર જે સંખ્યા રેખા શીખા છે કે સંખ્યા રેખા પર કઈ કઈ સંખ્યાઓ કેવી રીતે દર્શાવાય, તો આપણે સંખ્યા રેખા પર જાણીએ છીએ કે આ સંખ્યા રેખાની જમણી બાજુ અને આ સંખ્યા રેખાની ડાબી બાજુ, જમણી બાજુ તરફ તમામ પૂર્ણાંક અપૂર્ણાંક તમામ ધન સંખ્યાઓ આવે છે, જ્યારે ડાબી બાજુ તરફ તમામ પૂર્ણાંક અપૂર્ણાંક એવી તમામ સંખ્યાઓ, સમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, આ તમામ સંખ્યાઓ જે ઋણ છે એ તમામ ડાબી તરફ આવશે અને જે ધન છે તે તમામ જમણી તરફ આવશે। હવે આપણે જાણીએ છીએ કે આ સંખ્યા રેખા પર પૂર્ણાંક સંખ્યાઓ પણ આવશે, અપૂર્ણાંક સંખ્યાઓ પણ આવશે, વર્ગમૂળ વાળી કિંમતો પણ આવશે। તમે બધું ધોરણ 8 ની અંદર સમજ્યા છે। ફરી વખત આપણે સમજી લઈએ કે સાહેબ સંખ્યા રેખા પરની કઈ સંખ્યાઓ છે એ કોની અંદર એનો સમાવેશ થાય છે, તો આપણે જાણીએ જોઈએ કે સૌપ્રથમ આપણે પ્રાકૃતિક સંખ્યા નેચરલ નંબર જેને આપણે n દ્વારા દર્શાવીએ છીએ, તો આ પ્રાકૃતિક સંખ્યાઓની અંદર સંખ્યા રેખાની અંદરથી કઈ કઈ સંખ્યાઓ છે એનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યાઓના ગણની અંદર થશે। તો વાલા વિદ્યાર્થીઓ કે જે જમણી બાજુની જે ધન સંખ્યાઓ છે, 0 સિવાયની જે ધન સંખ્યાઓ છે, જે પૂર્ણાંક સંખ્યાઓ છે, કેવી કે 1 2 3 4 દંડન ઇન્ફિનિટી સુધીની જે પૂર્ણાંક ધન સંખ્યાઓ છે તે તમામ ધન સંખ્યાનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યાઓની અંદર થશે। ત્યારબાદ વાત કરીએ પૂર્ણ સંખ્યાઓ, હોલ નંબર જેને આપણે w વડે દર્શાવીશું। પૂર્ણ સંખ્યાઓની અંદર આ સંખ્યા રેખાની અંદરથી કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે, તો આપણે જોયું કે પ્રાકૃતિક સંખ્યાઓની અંદર તમામ પૂર્ણાંક સંખ્યાઓ છે, જે ધન પૂર્ણાંક સંખ્યાઓ છે, જે 1 થી લઈને શરૂઆત થાય છે તે તમામ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓની અંદર આવે છે। તેવી રીતે પૂર્ણ સંખ્યાઓની અંદર 0 થી લઈ તમામ પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે 1 2 3 4 દંડન ઇન્ફિનિટી અનંત સુધી જે વિસ્તરેલી સંખ્યાઓ છે તે તમામ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓની અંદર એનો સમાવેશ થાય છે। પ્રાકૃતિક સંખ્યાઓની અંદર 1 2 થી લઈને તમામ આવશે, જ્યારે પૂર્ણ સંખ્યાઓની અંદર 0 આવી જાય છે, તો કે 0 1 2 3 એનો મતલબ એવો થયો તમામ પ્રાકૃતિક સંખ્યાઓ છે એનો પૂર્ણ સંખ્યાઓની અંદર સમાવેશ થઈ જાય છે। આ તમામ સંખ્યાઓ આ પૂર્ણ સંખ્યાઓની અંદર એનો સમાવેશ થઈ જાય છે। ત્યારબાદ વાત કરીએ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ। પૂર્ણાંક સંખ્યાઓ, તો પૂર્ણાંક સંખ્યાઓની અંદર કઈ કઈ સંખ્યાઓ આવશે કે જેને આપણે z વડે દર્શાવીશું, તો પૂર્ણાંક સંખ્યાઓના ગણની અંદર પૂર્ણાંક સંખ્યાઓની અંદર તમામ ધન સંખ્યાઓ અને તમામ ઋણ સંખ્યાઓ એટલે કે માઈનસ ઇન્ફિનિટી થી લઈને -3 -2 -1 0 1 2 3 દંડન પ્લસ તમામ સંખ્યાઓ, તમામ પૂર્ણાંક સંખ્યાઓ જે છે ધન અને ઋણ એવી તમામ સંખ્યાઓનો સમાવેશ પૂર્ણાંક સંખ્યાઓના ગણની અંદર થાય છે। તો આપણે જોઈએ કે પૂર્ણાંક સંખ્યાઓની અંદર પૂર્ણ સંખ્યાઓ પણ આવી જાય છે,
પૂર્ણાંક સંખ્યાઓની અંદર પ્રાકૃતિક સંખ્યાઓ પણ એનો સમાવેશ થઈ જાય છે। તો આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ છે તે પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યાઓ કરતા કેવી છે, મોટી છે, કેમ કે આ બંને સંખ્યાનો સમાવેશ આ સંખ્યાઓની અંદર થઈ જાય છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીએ સમય સંખ્યા। સમય સંખ્યાઓ, સમય સંખ્યાના ગણને આપણે q વડે દર્શાવીશું। તો સમય સંખ્યાઓ કોને કહેવાય? પ્રાકૃતિક સંખ્યા સમજ્યા, પૂર્ણ સંખ્યા સમજ્યા, પૂર્ણાંક સંખ્યાઓ સમજ્યા કે સમય સંખ્યાઓ એટલે કે એવી સંખ્યા કે જે સંખ્યાને p/q સ્વરૂપે દર્શાવાય છે, જ્યાં q does not equal 0, q 0 છે ને। જો હું કોઈ પણ સંખ્યાને વાત કરીએ કે આની અંદર કઈ કઈ સંખ્યાઓ છે કે 3/2 ની વાત કરીએ કે આ 3 એટલે આ p છે, q એટલે 2 છે। તો જે સંખ્યાઓને p/q સ્વરૂપે દર્શાવે પણ જે q છે, છેદ છે એ 0 હોવો જોઈએ નહીં, કેમ કે કોઈના છેદમાં 0 એટલે ઇન્ફિનિટિવ એ વ્યાખ્યાયિત છે નહીં। તો આવી તમામ સંખ્યાઓ છે એ સમય સંખ્યાઓની અંદર આવી જાય છે। તો આપણે વાત કરીએ કે આપણે 2 લઈએ તો 2/1 દર્શાવી શકાય। તો કે તમામ પ્રાકૃતિક સંખ્યાઓ પણ સમય સંખ્યાની અંદર આવી જાય છે, તમામ પૂર્ણ સંખ્યા પણ સમય સંખ્યાની અંદર આવી જાય છે। હા, બીજી વાત કરીએ કે અનંત આવૃત સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ? અનંત આવૃત સંખ્યાઓ એ તમામ આવૃત સંખ્યાઓ છે સમય સંખ્યાની અંદર આવશે। એટલે કે કોઈ એવી સંખ્યા હોય કે જેનો જવાબ 3.333333 આવું ચાલ્યા જ કરે, તો આવી તમામ સંખ્યાઓ છે એ તમામ સંખ્યાઓ સમય સંખ્યાની અંદર આવશે। કે અમુક સંખ્યાઓ એવી હશે કે જે p/q સ્વરૂપે દર્શાવતી વખતે p/q સ્વરૂપે દર્શાવતા ત્યારબાદ એ બંને સંખ્યાનો આપણે જ્યારે ભાગાકાર કરશું ત્યારે પોઈન્ટ પછીની સંખ્યાઓ એ 1 હોય અથવા 2 હોય અથવા 3 હોય પણ નિરંતર સતત ચાલતી હશે, અનંત આવૃત વારંવાર એનું પુનરાવર્તન થતું હશે। એવી સંખ્યાઓ છે એ તમામ સંખ્યાઓ સમય સંખ્યાની અંદર આવશે। જો એવું નહીં થાય તો એ તમામ સંખ્યાઓ અસમય સંખ્યાઓની અંદર આવશે। આના પછીનો ટોપિક છે એની અંદર આપણે સમજશું। તો અનંત આવૃત સંખ્યાનું આપણે હવે એક્ઝામ્પલ જોયું કે જો કોઈ દાખલા તરીકે એક્ઝામ્પલ સ્વરૂપે જોવું હોય તો કે 100/3 કરીએ એટલે કે p/q સ્વરૂપે આ સંખ્યાને આપણે દર્શાવી છે। તો કે 100/3 કરીએ તો કે 100/3 3 તરી 9 બંનેની બાદબાકી 1 ઉપરથી 0 ઉતારશું, 3 તેરી 9 બંનેની બાદબાકી 1 આવશે, ભાગ નહીં ચાલે, પોઈન્ટ આવશે, અહીં 0 આવશે, 3 તરી 9 1 આવશે, 0 આવશે, 3 તરી 9 આવું સદંતર ચાલી જ રાખવાનું છે। તો આ સંખ્યાને સમય સંખ્યા કહેવાય। કેવી સંખ્યા કહેવાશે? સમય સંખ્યા કહેવાશે। અન્યથા જો આવું આપણને પોઈન્ટ પછીનું મૂલ્ય અનંત આવૃત વારંવાર પુનરાવર્તન નહીં થતું હોય તો તે સંખ્યાને આપણે અસમય સંખ્યાની અંદર દર્શાવીશું। તો વિદ્યાર્થી મિત્રો સમય સંખ્યાની અંદર તમામ પ્રાકૃતિક સંખ્યાઓ, તમામ પૂર્ણ સંખ્યાઓ અને તમામ પૂર્ણાંક સંખ્યાઓ એની અંદર આવી શકે છે, કેમ કે આ દરેક સંખ્યાને આપણે p/q સ્વરૂપે દર્શાવીશું। સાથે એવી સંખ્યા કે જે અનંત આવૃત હોય, અનંત આવૃતનું આપણે એક્ઝામ્પલ જોયું કે અનંત આવૃત એટલે શું? તો આવી સંખ્યાઓ પણ સમય સંખ્યાઓની અંદર એનો સમાવેશ થાય છે। ત્યારબાદ અસમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓની વાત કરીએ, અસમય સંખ્યાઓના ગણને આપણે i વડે દર્શાવીશું। તો આ સંખ્યા રેખાની અંદર આપણે પ્રાકૃતિક સંખ્યા, સમય સંખ્યા, પૂર્ણાંક સંખ્યા વગેરેનો આપણે એમાંથી વિસ્તૃત વર્ગીકરણ કર્યું। હવે અસમય સંખ્યા એટલે કેવી સંખ્યા છે? તો અસમય સંખ્યાની અંદર પાઈ છે, e છે તથા વર્ગમૂળ 2 છે, વર્ગમૂળ 3 છે કે જે સંખ્યાનું વર્ગમૂળ નીકળતું નથી। અને આપણે વાત કરી તે અનંત અનાવૃત હોય સંખ્યા, અનંત અનાવૃત, અનંત આવૃત હશે તેવી સંખ્યાઓ સમયમાં આવશે,
જ્યારે અનંત અનાવૃત હશે, એટલે કે જો સંખ્યાને p/q સ્વરૂપે દર્શાવતી વખતે જો તે સંખ્યા છે પોઈન્ટ પછી કાં તો એ સાહેબ શાંત સંખ્યા હોવી જોઈએ, શાંત સંખ્યા તેને કહેવાય કે સાહેબ આ સંખ્યાનો ભાગાકાર અટકી જાય છે, તો શાંત હશે તો તે સમયમાં આવશે, અને જો શાંત નહીં હોય અને એ સંખ્યાનું વારંવાર પુનરાવર્તન નહીં થતું હોય, એક હોય અથવા 3 ની જોડી હોય, તે સંખ્યાનું વારંવાર પુનરાવર્તન ન થતું હોય તેવી સંખ્યાઓ છે એ દરેક સંખ્યાઓ અસમય સંખ્યાના ગણની અંદર આવશે. પાઈનું મૂલ્ય આપણે જોઈએ કે 3.14 પછી આંકડાઓ બહુ બધા છે અને ઘણા બધા આપણે વર્લ્ડ રેકોર્ડ પણ જોયા છે કે પાઈની સંખ્યાઓની તમામ કિંમતોને યાદ રાખીએ છીએ. તેવી રીતે ઈ પણ અચળાંક છે, એનું મૂલ્ય પણ આપણે આગળના ધોરણની અંદર જોશું. વર્ગમૂળ 2 નું મૂલ્ય 1.41 હે ને, તો આગળ આવતું જ રહેવાનું છે, આશરે આપણે ધારીએ છીએ. તો તેવી રીતે જે સંખ્યાનું વર્ગમૂળ આપણે નથી કાઢી શકતા તેવી તમામ સંખ્યાઓ છે, વર્ગમૂળ 7 છે તેવી તમામ સંખ્યાઓ છે એ અસમય સંખ્યાઓની અંદર આવશે. સાથે મેં વાત કરી તેમ કે જે સંખ્યાઓ અનંત અનાવૃત છે તે તમામ સંખ્યાઓ છે એ અસમય સંખ્યાઓની અંદર આવશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ વાસ્તવિક સંખ્યાઓ. તો વાસ્તવિક સંખ્યાઓને આપણે r વડે દર્શાવીશું. આ વાસ્તવિક સંખ્યાઓની અંદર આ સંખ્યા રેખાની અંદરથી કઈ સંખ્યાઓ આવશે તો કે વાસ્તવિક સંખ્યાઓની અંદર તમામ પ્રાકૃતિક સંખ્યાઓ, તમામ પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, અસમય સંખ્યા અને સમય સંખ્યા તમામ સંખ્યાઓનો સમાવેશ વાસ્તવિક સંખ્યાઓની અંદર થશે. તો એનો મતલબ એવો છે ગણતરીની અંદર વાસ્તવિક સંખ્યાઓ એ આ તમામ સંખ્યાઓનો મોટો ભાગ છે. તો વાસ્તવિક સંખ્યાઓની અંદર પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા અને અસમય સંખ્યાઓ આ તમામ સંખ્યાઓનો સમાવેશ વાસ્તવિક સંખ્યાઓના ગણની અંદર થાય છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આગળના ધોરણની અંદર કોઈ પણ ક્વેશ્ચનના સોલ્યુશનની સાથે તમને કઈ ને કઈ શરત આપેલી હશે કે x નું મૂલ્ય તમે n ની અંદરથી શોધો, z માંથી શોધો, r માંથી શોધો અથવા q અથવા i માંથી શોધો. ત્યારે તમે એ વસ્તુને સમજતા હોવા જોઈએ કે સમય સંખ્યા કોને કહેવાય, n એટલે શું છે, z એટલે શું છે. આ તમામ સંખ્યાઓ જો તમને યાદ હશે તો કોઈ પણ ક્વેશ્ચનની સાથે આપેલી શરતને આધારે તમે ક્વેશ્ચનનું બરાબર સોલ્યુશન કરી શકશો. આની સાથે આગળ વાત કરીએ યુગ્મ સંખ્યાઓ. નાની જેવી વાતો છે કે સમય આ સંખ્યા રેખા પર ઘણી બધી સંખ્યાઓ યુગ્મ સંખ્યાઓ પણ જેને આપણે યુગ્મ સંખ્યા વડે દર્શાવી. યુગ્મ સંખ્યા એટલે તેવી સંખ્યા કે બેકી સંખ્યા. યુગ્મ સંખ્યાને આપણે યાદ રાખવા માટે બેકી સંખ્યા યાદ રાખશું. બેકી સંખ્યા એટલે કે 2 4 6 8 10 આ તમામ સંખ્યાઓ છે હે ને, તો એનો સમાવેશ છે યુગ્મ સંખ્યાની અંદર થશે 2 4 6 8 10 ડન 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 2n સુધીની તમામ સંખ્યા. 2n એટલે સાહેબ તમે 1 લેશો, 2 લેશો તો એ પ્રમાણે આવશે હે. એ તમામ સંખ્યાઓ છે આ અનંત સુધીની સંખ્યાઓની અંદરથી તમામ બેકી સંખ્યાઓ છે એનો સમાવેશ યુગ્મ સંખ્યાઓની અંદર થશે. ત્યારબાદ વાત કરીએ અયુગ્મ સંખ્યાઓ. અયુગ્મ સંખ્યાઓને યાદ રાખશું આપણે એકી સંખ્યા એટલે કે જે એક ડિજિટની સંખ્યા, એક નંબર, એક પછી એક જે સંખ્યાઓ છે 1 3 5 હે એ તમામ સંખ્યા અયુગ્મ સંખ્યાઓ, બેકી સંખ્યાઓ. આ તમામ સંખ્યાઓ અયુગ્મ સંખ્યાઓ એને યાદ રાખશું આપણે બેકી સંખ્યાઓ સ્વરૂપે. તો બેકી સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યા એકી સંખ્યા, અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા, યુગ્મ સંખ્યા એટલે બેકી સંખ્યા, જ્યારે અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા. એકી સંખ્યાને યાદ રાખીએ તો કે 1 3 5 7 9 11 13 એવી અનંત સુધીની જે સંખ્યાઓ છે એ તમામ સંખ્યાઓનો સમાવેશ અયુગ્મ સંખ્યાઓની અંદર થશે. 1 3 5 7 9 11 ડન ડન
એવી આ સંખ્યા રેખા પરની તમામ સંખ્યાઓ છે એ તમામ સંખ્યાઓ અયુગ્મ એટલે કે એકી સંખ્યાઓની અંદર એનો સમાવેશ થાય છે જ્યારે યુગ્મ એટલે યુગલ એટલે જોડકું એટલે બે એટલે યાદ રાખશું યુગ્મ એટલે એક જોડકું છે યુગલ એના પરથી ઉતરી આવ્યું છે તો યુગ્મ એટલે જોડકુની અંદર બે લોકો હોય છે ત્યારે બે જે ડિજિટની સંખ્યાઓ છે એટલે કે જે બેકી સંખ્યાઓ છે તમામ સંખ્યાઓ યુગ્મ સંખ્યાઓની અંદર આવશે અને એકી સંખ્યાઓ એ તમામ સંખ્યાઓ અયુગ્મ સંખ્યાઓની અંદર આવશે ત્યારબાદ વાત કરીએ વિભાજ્ય સંખ્યાઓ સંખ્યા રેખા પર આપણને ઘણી બધી પ્રકારની સંખ્યાઓ મળે છે સંખ્યા રેખાને આપણે r વડે દર્શાવીએ કેમ કે વાસ્તવિક સંખ્યાનો ગણ બની જાય છે વાસ્તવિક સંખ્યાઓની અંદર આ તમામ સંખ્યાઓની અંદર સમાવેશ થઈ જાય છે તો વિભાજ્ય સંખ્યાઓ કે જે સંખ્યાઓને આપણે નિશેષ ભાગી શકીએ છીએ શેષ વધવી ન જોઈએ કે જે સંખ્યાઓને આપણે નિશેષ ભાગી શકીએ છીએ તેવી તમામ સંખ્યાઓનો સમાવેશ વિભાજ્ય સંખ્યાઓની અંદર થાય છે તો આપણે ક્રમિક સંખ્યાઓ જોઈએ તો કે એકની યાદ રાખશું એક છે એ તટસ્થ છે નથી વિભાજ્ય કે નથી અવિભાજ્ય તો વિભાજ્ય સંખ્યાઓની અંદર ક્રમિક સંખ્યાની વાત કરીએ તો કે એક છે તટસ્થ છે નથી વિભાજ્ય કે નથી અવિભાજ્ય તો બે નંબરના આંકડા તરફ જઈએ ખરેખર તમામ બેકી સંખ્યાઓ છે બે સિવાયની તમામ બેકી સંખ્યાઓ વિભાજ્ય સંખ્યાઓની અંદર આવશે કેમ કે બેકી સંખ્યાને દરેક બેકી સંખ્યાને તમે બે વડે ભાગી શકો છો નિશેષ ભાગી શકો છો તો વિભાજ્ય સંખ્યાની અંદર એક નહીં આવે બે તો સાહેબ બેકી છે તો વિભાજ્યની અંદર કેમ નહીં આવે બે એક જ બેકી સંખ્યા છે કે જે અવિભાજ્ય સંખ્યાની અંદર એનો સમાવેશ થશે વિભાજ્યની અંદર સમાવેશ નહીં થાય તો એક પણ એકી સંખ્યાઓ જે છે એકી સંખ્યાની અંદર આપણે વાત કરીએ તો એકી સંખ્યાની અંદર દરેક સંખ્યાઓ એવી નથી કે જે વિભાજ્ય કે અવિભાજ્ય હોય તો આપણે યાદ કરીએ વિભાજ્ય સંખ્યા તેને કહેવાય કે જે સંખ્યાને તમે નિશેષ ભાગી શકો છો તો 3 ને પણ નિશેષ ન ભાગી શકાય ત્યારબાદ આવશે 4 6 8 9 10 12 14 આવી તમામ સંખ્યાઓ કે જેને તમે નિશેષ ભાગી શકો છો તો ક્રમિક સંખ્યાઓથી વાત કરીએ તો 1 નહીં આવે 2 પણ નહીં આવે 3 પણ નહીં આવે 4 થી શરૂઆત થશે ક્રમિક સંખ્યાઓ તો વિભાજ્ય સંખ્યા તમે આ દરેક સંખ્યાઓને જો આ એકી સંખ્યા છે છતાં બી આપણે તેને નિશેષ ભાગી શકીએ છીએ તો જે સંખ્યાઓને યુગ્મ અને અયુગ્મની અંદરથી જે સંખ્યાને તમે નિશેષ ભાગી શકો છો તે તમામ સંખ્યાઓનો સમાવેશ વિભાજ્ય સંખ્યાઓની અંદર થશે ત્યારબાદ વાત કરીએ અવિભાજ્ય સંખ્યાઓ વિભાજ્ય સંખ્યાઓ અને અવિભાજ્ય સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ એટલે એવી સંખ્યા કે જે સંખ્યાને તમે નિશેષ ભાગી શકતા નથી તેવી તમામ સંખ્યાઓને આપણે અવિભાજ્ય સંખ્યાઓ કહીશું વિદ્યાર્થી મિત્રો એકનો સમાવેશ નથી વિભાજ્યમાં કે નથી અવિભાજ્યમાં તો ક્રમિક સંખ્યાની વાત કરીએ તો કે અવિભાજ્ય સંખ્યાની અંદર 2 આવશે 3 આવશે 5 આવશે 7 આવશે 11 આવશે 13 આવશે આવી તમામ સંખ્યાઓ છે કે જેને આપણે નિશેષ નથી ભાગી શકતા તેવી તમામ સંખ્યાઓનો સમાવેશ અવિભાજ્યમાં થશે આપણે ખાસ યાદ રાખીશું આ બે એક જ એવી છે બેકી સંખ્યાઓની અંદર બાકી તમામ બેકી સંખ્યાઓ એ વિભાજ્યની અંદર આવશે માત્ર બે જ એક એવી સંખ્યા છે કે જેનો સમાવેશ અવિભાજ્ય સંખ્યાઓની અંદર થશે બાકી તમામ બેકી સંખ્યાઓ છે એ વિભાજ્યની અંદર આવશે તો વાલા વિદ્યાર્થીઓ આપણે સંખ્યા રેખા પરથી કઈ સંખ્યાનો કેની અંદર સમાવેશ થશે તેને બરાબર યાદ રાખીશું આગળના અભ્યાસની અંદર ઉકેલ મેળવવા માટે આનો ખાસો એવો બહોળો ઉપયોગ થવાનો છે